જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું એસઆઈ હિરલ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ બંધારણના પ્રથમ ટોપિક ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, તેમાં ભાગ 4 એટલે કે ભારતીય બંધારણના ઘડતર વખતે જે યોજનાઓ, જે પ્રસ્તાવ કરવામાં આવ્યા હતા તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ચાલો આપણે શરૂ કરીએ. ભારતીય બંધારણનો ઉદ્ભવ અને વિકાસ, અલગ અલગ પ્રસ્તાવો, યોજનાઓ વિશે વાત કરીએ. તો ઓગસ્ટ પ્રસ્તાવ, ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1900, ભારતીય સરકાર અધિનિયમ 1935 બાદ ઓગસ્ટ પ્રસ્તાવ કરવામાં આવ્યો. ઓગસ્ટ પ્રસ્તાવ શું કરવામાં આવ્યો? ભારતના તાત્કાલિન વાઇસરોય ત્યારે કોણ હતા? લીન લિથગો દ્વારા 8 ઓગસ્ટ 1940 ના રોજ એક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. તે ઓગસ્ટ પ્રસ્તાવ તરીકે ઓળખાય છે. શા માટે તે મૂકવામાં આવ્યો હતો? ભારત માટે ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય, યુદ્ધ પછી બંધારણ સભાની રચના, ભારતીય પ્રતિનિધિત્વનો સમાવેશ કરતી યુદ્ધ સલાહકાર પરિષદ, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. તો મેઇન યાદ રાખવાના ટોપિક: વાઇસરોય લોર્ડ લિનલિથગો 8 ઓગસ્ટ 1940 ના રોજ, જોગવાઈમાં ડોમિનિયન સ્ટેટનું લક્ષ્ય, બંધારણ સભાની રચના, યુદ્ધ સલાહકાર પરિષદમાં ભારતીયોનો સમાવેશ. આડકતરી રીતે આ પોતાની ઈચ્છાઓ પૂરો કરવાનો હતો. કોંગ્રેસ અને મુસ્લિમને કોઈ પણ એના પ્રત્યે તે લોકોને કોઈ પણ તેની માંગણીઓ પૂરી કરવાનો ન હતો, એટલા માટે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા આ પ્રસ્તાવનો અસ્વીકાર કરવામાં આવ્યો. આગળ વાત કરીએ. ઓગસ્ટ પ્રસ્તાવ બાદ જ્યારે તેનો અસ્વીકાર કરવામાં આવ્યો, ત્યારબાદ ક્રિપ્સ મિશન 1942, 22 માર્ચ બ્રિટનના કેબિનેટ મંત્રી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેની મહત્વની જોગવાઈઓ શું હતી? ભારતને એક સંઘ બનાવવાનો, ભારતના બંધારણની રચના, નવું બંધારણમાં અમલમાં ન આવે ત્યાં સુધી ભારતનું સંરક્ષણ અંગ્રેજો દ્વારા કરવામાં આવે. એટલે ઇનડાયરેક્ટ રીતે પોતાનું જ રાજ, એ રીતે તેમની જોગવાઈઓ હતી. ભારતના લોકોની બનેલ બંધારણ સભા રજવાડા ભારતના ન જોડાય તો તેમને સ્વતંત્ર રહેવાની છૂટ અપાશે. નવા બંધારણને સ્વીકારવા તૈયાર ન હોય તેવા રાજ્યો પોતાના ભાવિ સ્થિતિ અંગે બ્રિટન સાથે અલગ કરાર કરી શકશે. એટલે એમાં કોઈ પણ ભારતીયોના સંદર્ભમાં એવી જોગવાઈઓ નથી જેથી તેનો સ્વીકાર કરવામાં આવે. તો મેઇન મુદ્દાના શું છે? 22 માર્ચ 1942 ના રોજ રજૂ કરવામાં આવ્યું કેબિનેટ મંત્રી સ્ટેફર્ડ ક્રિપ્સ દ્વારા. એની જોગવાઈ શું હતું? ભારતને એક સંઘ, બંધારણની રચના, અમલમાં ન આવે ત્યાં સુધી અંગ્રેજો દ્વારા શાસન, ભારતના લોકોની બંધારણ સભા રજવાડાને સ્વતંત્ર રહેવાની છૂટ, અને જે લોકો આ બંધારણ સ્વીકારવા તૈયાર ન હોય તેઓ બ્રિટન સાથે અલગ કરાર કરી શકે. નેક્સ્ટ યોજના વિશે વાત કરીએ. ચક્રવર્તી રાજગોપાલાચારી ફોર્મ્યુલા 1944, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા માટે. મુખ્ય ઉદ્દેશ શું હતો? કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સહયોગ વધારવા રાજગોપાલાચારી દ્વારા આ ફોર્મ્યુલા રજૂ કરવામાં આવ્યું. તેમને મહાત્મા ગાંધીજીનું સમર્થન પ્રાપ્ત થયું, પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર કરવામાં આવ્યો. તેની મુખ્ય જોગવાઈ શું હતું? મુસ્લિમ લીગ ભારતીય કોંગ્રેસ દ્વારા કરવામાં આવતી સ્વતંત્રતાની માંગનું સમર્થન કરે. યુદ્ધ પછી મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં જનમત અને ભારતને સ્વતંત્રતા મળે તેના પછી જ વિભાજનનો નિર્ણય થશે. તો આનું મુખ્ય મહત્વ શું હતું? કે મુસ્લિમ અને કોંગ્રેસ વચ્ચે સહયોગ વધારવા ગાંધીજીનું સમર્થન મળ્યું, પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ દ્વારા તેનો અસ્વીકાર. મુસ્લિમ લીગ ભારતીય કોંગ્રેસને સમર્થન કરે અને યુદ્ધ પછી બહુમતીના વિસ્તારોમાં તેમને જનમતિ પ્રાપ્ત થાય અને સ્વતંત્રતા ભારતને ન મળે ત્યારબાદ જ વિભાજનનો નિર્ણય થશે. મેઇન મહત્વના મુદ્દા આ છે. આ તમારે એટલું ખાસ યાદ રાખવું હતું, પરંતુ ટૂંકા પોઈન્ટ યાદ રાખી લેવા જોઈએ, જેથી કરીને તમારે કોઈ શંકાને સ્થાન નહીં રાખવાનું. ત્યારબાદ વેવેલ યોજના 1945, ભારતના તાત્કાલિન વાઇસરોય લોર્ડ વેવેલ દ્વારા જૂન 1945 સિમલા ખાતે ભારતીય નેતાઓ સમક્ષ આ યોજના રજૂ કરાઈ.
કોના દ્વારા રજૂ કરાઈ? વેવેલ દ્વારા, લોર્ડ વેવેલ દ્વારા 1945માં શિમલામાં રજૂ કરાઈ. તેની જોગવાઈ શું હતી? જ્યાં સુધી ભારતીય બંધારણ ન રચાય ત્યાં સુધી સમગ્ર વહીવટનું ભારતીયકરણ કરવું, ગવર્નર જનરલ અને સેનાધ્યક્ષ સિવાયના બધા જ પદ ઉપર ભારતીય રાખવામાં આવશે. એટલે ઇનડાયરેક્ટલી રીતે પોતે જ શાસન કરશે એવું રજૂ કર્યું. કોણે રજૂ કરી? વેવેલ દ્વારા જૂન 1945માં શિમલામાં. જોગવાઈ શું હતી? કે બંધારણ ન રચાય ત્યાં સુધી વહીવટનું ભારતીયકરણ કરવું અને સેના અધ્યક્ષ અને ગવર્નર સિવાય બધા જ પદ ભારતીયોને રાખવામાં આવે. ત્યારબાદ યોજના આવી કેબિનેટ મિશન યોજના 1946. બ્રિટનના લેબર પાર્ટીની નવી રચાયેલી સરકારના વડા ક્લેમેન્ટ એટલીએ ભારતમાં વચગાળાની સરકારની રચના માટે 1946માં 3 કેબિનેટ મંત્રીઓનું કેબિનેટ મિશન મોકલ્યું. ભારતમાં શા માટે આ યોજના અમલમાં કરવામાં આવી? વચગાળાની સરકારની રચના માટે. તેના 3 સભ્યો કોણ હતા? કેબિનેટ સભ્યો લોર્ડ પેથિક લોરેન્સ છે ભારતીય મંત્રી અને યોજનાના અધ્યક્ષ હતા. સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે વ્યાપાર બોર્ડના અધ્યક્ષ હતા અને એવી એલેક્ઝાન્ડર જે નૌસેનાના મંત્રી હતા. આ મિશન દ્વારા ભારતના રજવાડા અને બ્રિટિશ રાજના પ્રદેશોમાં પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સભ્યો ચૂંટવામાં આવ્યા, જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળતા 2 સપ્ટેમ્બર 1946ના રોજ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા ભારતમાં વચગાળાની સરકારની રચના થઈ. કોણ લાવ્યું હતું આ યોજના? બ્રિટનમાં લેબર પાર્ટીના વડા ક્લેમેન્ટ એટલીએ 1946માં વચગાળાની સરકારની રચના કરવા માટે 3 કેબિનેટ મંત્રી હતા. લોર્ડ પેથિક લોરેન્સ, સર સ્ટેફર્ડ ક્રિપ્સ અને એવી એલેક્ઝાન્ડર. મુખ્ય ઉદ્દેશ શું હતો? રજવાડા અને બ્રિટિશ રાજના પ્રદેશોમાં પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સભ્યો ચૂંટવામાં આવે, જેથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી અને કેબિનેટ મિશન યોજના દ્વારા 2 સપ્ટેમ્બર 1946ના રોજ વચગાળાની સરકારની રચના કરવામાં આવી. આ શોર્ટ પોઈન્ટ યાદ રાખવાના છે. ત્યારબાદ જે વચગાળાની કેબિનેટ મિશન યોજના અંતર્ગત જે વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી તેનું માળખું જોઈએ તો તેના ગવર્નર જનરલ હતા પ્રથમ લોર્ડ વેવેલ હતા અને અંતિમ હતા લોર્ડ માઉન્ટ બેટન અને કમાન્ડર ઇન ચીફ હતા ત્યારે સર ક્લાઉડ ઓકિનલેક. મહત્વની જોગવાઈ શું હતી વચગાળાની સરકારની? બ્રિટિશ ભારત અને દેશી રજવાડાઓને ભેળવીને ભારતીય સંઘની રચના કરવી, વિદેશ, રક્ષા અને સંચારના વિભાગો રહેશે. જેની પાસે વિદેશ, રક્ષા અને સંચારના ભાગો રહેશે. બધા જ પક્ષોની સહાયતાથી કામચલાઉ સરકારની રચના 2 સપ્ટેમ્બર 1946. ભારતની બંધારણ સભાની રચના કરવામાં આવી. વચગાળાની સરકારનું મુખ્ય જોગવાઈ આ હતી. વચગાળાની સરકાર અંતર્ગત તેનું માળખું જોઈએ તો જવાહરલાલ નહેરુ સેના અધ્યક્ષ હતા, કામચલાઉ પરિષદના ઉપસભાપતિ, વડાપ્રધાન, વિદેશ મંત્રી અને રાષ્ટ્રમંડળ. ત્યારબાદ વલ્લભભાઈ પટેલ પાસે શું હતું? ગૃહ, સૂચના અને પ્રસારણ. બલદેવસિંહ હતા રક્ષા ખાતાના વડા હતા. લિયાકત અલી ખાન નાણામંત્રીના, રાજેન્દ્ર પ્રસાદ ખાદ્ય અને કૃષિના, રાજગોપાલાચારી શિક્ષાના, ડોક્ટર હોમી ભાભા નિર્માણ અને ખાણ ઉર્જાના, આસફ અલી રેલવેના વડા હતા. જગજીવન રામ શ્રમના, જોન મથાઈ ઉદ્યોગ અને વિતરણના વડા, આઈ ચુંદીરગર વાણિજ્યના, અબ્દુલ ખાન ઇસ્તાર સંચારના, ગજફર અલી ખાન સ્વાસ્થ્યના, જ્યારે જોગેન્દ્રનાથ માંડલ કાયદા મંત્રાલયના વડા હતા. આગળ જતા સ્વતંત્ર પછી આમાં થોડોક ફેરફાર આવ્યો છે. મહત્વના વડા જે હોદ્દો છે એમનેમ જ રહે છે, પરંતુ અમુકના જે ખાતાના વડા છે તે ચેન્જ થઈ જાય છે. ત્યારબાદ યોજના આવે છે, બધી યોજનાનો અસ્વીકાર કરવામાં આવે છે. ત્યારબાદ લોર્ડ માઉન્ટ બેટન યોજના લાવે છે 1947માં. માઉન્ટ બેટન યોજના અથવા તે 3 જૂનના રોજ રજૂ થઈ હોય છે તો તેને 3 જૂન યોજના પણ કહે છે. ઈસ્મા એના અધ્યક્ષ હોવાથી તેને ઈસ્મા પ્લાન પણ કહે છે અને ડિકીબર્ડ પ્લાન તરીકે પણ જાણીતી છે.
બ્રિટિશના વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ 20 ફેબ્રુઆરી 1947ના રોજ ઘોષણા કરી કે 30 જૂન 1948 સુધીમાં ભારતમાં બ્રિટિશ શાસનનો અંત આવશે, એટલે કે બ્રિટિશરો ભારત છોડીને જતા રહેશે. મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગણીના કારણે કેબિનેટ મિશન યોજના નિષ્ફળ રહી, જેથી ભારતના તાત્કાલિન વાઇસરોય માઉન્ટ બેટન દ્વારા ભારત પાકિસ્તાનના વિભાજન દર્શાવતી યોજના અમલમાં લાવી, જે માઉન્ટ બેટન યોજના એટલે કે 3 જૂન યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યોજના સર હેસ્ટિંગ ઇસ્મા, સર જોર્જ આ યોજનામાં બીજા અન્ય સભ્યો કોણ હતા? હેસ્ટિંગ ઇસ્મા, સર જોર્જ એબલ અને માઉન્ટ બેટનની સમિતિ દ્વારા બનાવવામાં આવી, તેથી તેને ઇસ્મા યોજના પણ કહે છે. આ યોજના 3 જૂન યોજના તરીકે ઓળખાય છે, કારણ કે 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી. વાઇસરોય માઉન્ટ બેટનનું હુલામણું નામ ડીકીમાં હતું. શું હતું? ડીકીમાં. તેથી આ યોજના ડીકીબર્ડ પ્લાન તરીકે ઓળખાય છે. આ યોજના દિલ્હીની પ્રાંતીય ગવર્નરોની સભામાં સર હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. તેને ઇસ્મા યોજના પણ કહે છે. આ માઉન્ટ બેટનની સત્તા હસ્તાંતરણની એ યોજના હતી કે જેને જવાહરલાલ નહેરુએ બાલ્કનીકરણ કીધું હતું, કરીને અસ્વીકાર કર્યો હતો, કેમ કે ભારતના બાલ્કનીકરણને વધારશે અથવા સંઘર્ષ અને હિંસા. એક પોઈન્ટ તેમાં છૂટી જાય છે. જવાહરલાલ નહેરુએ તેને અસ્વીકાર કર્યો હતો, કારણ કે જો ભારતમાં બાલ્કનીકરણ વધશે તથા સંઘર્ષ અને હિંસા જન્મ લેશે, તેથી તેને બાલ્કન પ્લાન પણ કહે છે. આ યોજના મુજબ બ્રિટન દ્વારા ભારતના પ્રાંતોને અલગ સ્વાતંત્ર્ય આપવાની જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ પહેલા અખિલ ભારતીય સંઘ બની જાય તો બંગાળ અને પંજાબને જન્મ દ્વારા પાકિસ્તાન કે ભારતમાં જોડાવા અંગે નિર્ણય લેવામાં આવે. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે આ યોજનાનો સ્વીકાર કર્યો. આ યોજના બાદ ભારત પાકિસ્તાનની સીમા નક્કી કરવા માટે રેડ ક્લિફ આયોગનું ગઠન કરવામાં આવ્યું. રેડ ક્લિફ આયોગનું મેઇન મુદ્દા છે. કોણે રજૂ કરી? માઉન્ટ બેટન દ્વારા. આ યોજના 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી. કારણ કે કેમ રજૂ કરવામાં આવી? મુસ્લિમ લીગ દ્વારા અલગ પાકિસ્તાનની માંગણીના કારણે કેબિનેટ મિશન યોજના નિષ્ફળ રહી, એટલા માટે. આ યોજનાના અન્ય સભ્યો હેસ્ટિંગ ઇસ્મા, સર જોર્જ એબલ, માઉન્ટ બેટન હતા. આ યોજના 3 જૂન યોજના તરીકે પણ ઓળખાય છે. અને વાઇસરોયનું માઉન્ટ બેટનનું હુલામણું નામ ડીકીમાં હતું, તેના કારણે ડીકીબર્ડ પ્લાન પણ કહે છે. આ યોજના હેસ્ટિંગ ઇસ્મા દ્વારા રજૂ કરવામાં આવી હતી, તેને ઇસ્મા યોજના પણ કહે છે. માઉન્ટ બેટનની સત્તા હસ્તાંતરણની એ યોજના હતી જેને જવાહરલાલ નહેરુએ અસ્વીકાર કર્યો હતો કે આ યોજના બાલ્કનીકરણને વધારશે તથા સંઘર્ષ અને હિંસાને જન્મ લેશે. બાલ્કનીકરણ એટલે કે અલગ અલગ ભાગ કરી દેશે, એટલે સંઘર્ષ અને હિંસા જન્મ લેશે, તેથી તેને બાલ્કન યોજના પણ કીધી હતી. કેવી? બાલ્કન. બાલ્કન યોજના પણ કહે છે. એક્ઝામમાં તમને એમ પણ પૂછે કે વિધાન વાક્યમાં કે બાલ્કન યોજના 3 જૂન 1947ના રોજ રજૂ કરવામાં આવી, તો પણ તમને એના નામ ખબર હોવા જોઈએ. તેને માઉન્ટ બેટન યોજના પણ કહે, 3 જૂન યોજના પણ કહે છે, ડીકીબર્ડ પ્લાન પણ કહે છે, બાલ્કનીકરણ પણ કહે છે અને ઇસ્મા યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. બાલ્કનીકરણ એટલે કે ક્ષેત્રને નાના નાના ટુકડામાં વિભાજિત કરવું. આગળના અધિનિયમ વિશે વાત કરીએ તો સૌથી મોટો અધિનિયમ ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947. 18 જુલાઈ 1947ના રોજ બ્રિટનના સમ્રાટ દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી અને જુલાઈ 1947માં એટલે કે 18 જુલાઈ 1947માં ધારો પસાર કરાયો, જેમાં હવે બ્રિટિશ હુકુમતની સત્તા હસ્તાંતરણ 2 સાર્વભૌમ સત્તા એટલે કે ભારત અને પાકિસ્તાનને કરાયું. ભારતમાં બ્રિટનના સમ્રાટની ભારત સરકારની જવાબદારી તથા રજવાડા પર શાસન 15 ઓગસ્ટ 1947થી સમાપ્ત ગણાશે. 14 અને 15 ઓગસ્ટ 1947ની મધ્યરાત્રિએ ભારતમાં બ્રિટિશ શાસનની સમાપ્તિ થઈ અને બધી સત્તા 2 નવા સ્વતંત્ર રાષ્ટ્ર ભારત અને પાકિસ્તાનને આપવામાં આવી. ભારત તથા પાકિસ્તાનના કેન્દ્રીય વિધાન મંડળોને કેટલાક વિષય પર કાયદો બનાવવાનો અધિકાર આપવામાં આવ્યો. બ્રિટિશ સંસદ તેમાં હસ્તક્ષેપ કરશે નહીં, જ્યાં સુધી બંને રાષ્ટ્ર પોતાનું નવું બંધારણ અમલમાં ન મૂકે
ત્યાં સુધી ભારત સરકાર અધિનિયમ 1935 દ્વારા બંનેનું શાસન ચાલશે. બ્રિટિશ સમ્રાટની શાહી ઉપાધિમાંથી ભારતનો સમ્રાટ શબ્દ કાઢી નાખવામાં આવ્યો તથા સમ્રાટની સરકાર દ્વારા થયેલી તમામ સંધિઓ રદ કરવામાં આવી. તો આના મેઇન મહત્વના મુદ્દા ક્યારે રજૂ કરવામાં આવ્યો? 18 જુલાઈ 1947 પસાર થવામાં આવ્યો. બે સાર્વભૌમ સત્તા અસ્તિત્વમાં આવી, ભારત અને પાકિસ્તાન. ભારતમાં બ્રિટિશ સમ્રાટની સમાપ્તિ 15 ઓગસ્ટ 1947 થી સમાપ્ત થશે. 14 અને 15 ઓગસ્ટની મધ્યરાત્રિએ સ્વતંત્ર બે રાષ્ટ્ર અસ્તિત્વમાં આવ્યા. ભારત તથા પાકિસ્તાનના જેટલા વિષય પર કાયદો બનાવવાનો અધિકાર હતો તેને સોંપવામાં આવ્યો. તેમાં બ્રિટિશ સંસદ હસ્તક્ષેપ નહીં કરે. બંધારણ અમલમાં નવું ન આવે ત્યાં સુધી 1935ના ધારામાં બનેલું શાસન ચાલશે. બ્રિટિશ સમ્રાટની શાહી ઉપાધિ ભારતનો સમ્રાટ શબ્દ કાઢી નાખવામાં આવ્યો અને તેના દ્વારા જે પણ સંધિ હતી તે રદ કરવામાં આવી. આગળ વાત કરીએ કે સ્વતંત્રતા બાદ આપણે કામચલાઉ સરકારનું માળખું જોયું હતું. તે મુજબ હવે સ્વતંત્ર બાદની ભારતની સૌપ્રથમ કેબિનેટ જોઈએ તો અમુકના હોદ્દા એ મુજબ જ છે, પરંતુ અમુકના હોદ્દા ફરી જાય છે. જવાહરલાલ નહેરુ તો વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય અને કોમનવેલ્થના સંબંધો સંભાળતા. સરદાર વલ્લભભાઈ પટેલને નાયબ વડાપ્રધાન, ગૃહમંત્રી, માહિતી અને પ્રસારણનું ખાતું સોંપવામાં આવ્યું. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ અનાજ અને ખેતી, અબ્દુલ કલામ આઝાદ શિક્ષણ, બાબા સાહેબ આંબેડકર કાયદો, જોન મથાઈ રેલવે, સરદાર બલદેવસિંહ સંરક્ષણ, રાજકુમારી અમૃત સ્વાસ્થ્ય, જગજીવન રામ શ્રમ, શ્યામા પ્રસાદ મુખર્જી ઉદ્યોગ પુરવઠો, ષણમુખમ શેટ્ટી નાણાં, રહી અહમદ કિડવાઈ સંચાર, ભાભા સાહેબ CH ભાભા સાહેબ વેપાર, NB ગાડગીલ ખાણ ખનીજ અને ઉદ્યોગ, KC નિયોગી રાહત અને પુનર્વસન મંત્રી. આમાં અમુકની તમારે ટ્રીક યાદ રાખી લેવાની, કારણ કે આ તમને વિધાન વાક્યમાં અથવા જોડકામાં પૂછી શકે. સરદાર પટેલનું તો તમને યાદ રહી જાય, પરંતુ રાજેન્દ્ર પ્રસાદ ખેતી કરતા એવી રીતે યાદ રાખવાના. અબ્દુલ કલામ શિક્ષણમાં માહિર હતા એટલે શિક્ષણ ખાતું. બાબા સાહેબ આંબેડકર કાયદામાં પ્રવીર હતા એટલે કાયદા ખાતું. જોન મથાઈ ખૂબ જ રેલવેમાં મથતા એટલે રેલવે પરિવહન તેમને સોંપ્યું. બલદેવસિંહ બધાનું રક્ષણ કરતા એટલે સંરક્ષણ ખાતું તેમને સોંપ્યું. રાજકુમારી અમૃત કૌર સ્વાસ્થ્યમાં બધાને હેલ્પ કરતા એટલે સ્વાસ્થ્ય ખાતું સોંપ્યું. જગજીવન રાવ ખૂબ જ શ્રમ કરતા. બસ અમુક તમે યાદ રાખો તો બીજા તમને આપોઆપ આવડી જવાના છે. થેન્ક યુ. આશા રાખું કે તમને આ વિડીયો દ્વારા ઘણી શોર્ટ નોટ મળી હશે અને કઈ રીતે યાદ રાખવું તે પણ મેં આમાં તમને જણાવ્યું છે. તો નેક્સ્ટ આનો હવે એક જ ભાગ બાકી છે, એટલે આપણને બંધારણનો મહત્વનો ટોપિક, જે બંધારણનો ઉદ્ભવ અને વિકાસ છે, તે ખૂબ લાંબો ટોપિક છે અને તમારે એમાં ઘણા પ્રશ્નો નીકળી શકે છે. તેના મેં ટૂંકા કઈ રીતે તમારે યાદ રાખવું એ મેં તમને સરળ રીતે સમજાવ્યું છે. આગળનો છેલ્લો વિડીયો એક અપલોડ કરવાનો બાકી છે, જે હું જલ્દીથી અપલોડ કરી દઈશ. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે તમે જોડાયેલા રાખો. જે વિદ્યાર્થીઓ આ વિડીયો જોવે છે તે બીજાને પણ શેર કરે, કારણ કે હું એટલા માટે નથી તમને શેર કરવાની કીધી, પણ ઘણા લોકો એવા હોય છે જેને બંધારણ વિશે સમજાતો નથી, અથવા તેને અમુક લોકો અફોર્ડ પણ કરી શકતા હોતા નથી. તો ફ્રીમાં ક્લાસીસ છે, તો તમે વધારે ને વધારે બધાને શેર કરો, જેથી હરેક વિદ્યાર્થીને તેનો લાભ મળી શકે અને બંધારણને કઈ રીતે શોર્ટમાં યાદ રાખવું તે હું તમને ટૂંકમાં હારોહાર સમજાવતી જ જાઉં છું. આશા રાખું તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.